રીફી લર્નિંગ હબમાં આપ સર્વનું સ્વાગત છે। ધોરણ 10 વિષય વિજ્ઞાન એમાં આપણે પ્રથમ ચેપ્ટર જોવા જઈ રહ્યા છીએ। પ્રથમ ચેપ્ટર છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો। એના પાર્ટ 1 માં આપણે ભણવાનું છે રાસાયણિક સમીકરણ અને રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો વિશે અભ્યાસ કરવાના છે। આપણે શરૂઆત કરીએ રાસાયણિક સમીકરણો। તો રાસાયણિક સમીકરણ કોને કહેવાય? તો એમાં જે રાસાયણિક સમીકરણમાં દરેક તત્વના પરમાણુઓની સંખ્યા સમાન ન હોય તેવા રાસાયણિક સમીકરણને અસમતોલિત રાસાયણિક સમીકરણ કહે છે। આ જે અસમતોલિત રાસાયણિક સમીકરણ છે એક H2O વાળું ઉદાહરણ જોયું। બીજું સમીકરણ જોઈએ Mg+O2 MgO। અહીંયા તમે જોઈ શકો છો કે ઓક્સિજનના બે પરમાણુઓ છે, એટલે કે ઓક્સિજનનો એક અણુ છે, જ્યારે અહીંયા ઓક્સિજનનો એક જ પરમાણુ છે, એટલે Mg+O2 MgO। હવે વચ્ચે રાસાયણિક પ્રક્રિયા દર્શાવો ત્યારે કોઈ તીર હોય છે। તીરની ડાબી બાજુ, તો ડાબી બાજુ છે એને કહેવાય પ્રક્રિયકો, અને તીરની જમણી બાજુ જે હોય એને કહેવાય નિપજો। તીરની ડાબી બાજુ હંમેશા પ્રક્રિયકો હોય જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે। તો અહીંયા મેગ્નેશિયમ અને ઓક્સિજન રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે, અને મેગ્નેશિયમ ઓક્સાઇડ છે જે બને છે એને આપણે કહીશું નિપજ કહીશું। તો રાસાયણિક પ્રક્રિયામાં તીરની ડાબી બાજુ હંમેશા પ્રક્રિયકો હોય અને તીરની જમણી બાજુ હંમેશા નિપજ હોય છે। તો આ આપણે ધ્યાન રાખવાનું છે। ત્યાર પછી આપણે આગળ જોઈએ તો એક આપણને સમીકરણ આપેલું છે અહીંયા Fe+H2O ઇટ ગીવ્સ Fe3O4 + H2। આ રાસાયણિક સમીકરણને આપણે સમતોલિત કેવી રીતે કરી શકીએ? તો આના કેટલાક સ્ટેપ છે, સોપાન છે, એ આપણે જોતા જવાના છે। પણ અહીંયા આપણે ફરી વખત એ જોઈ લઈએ કે એક તીર આપેલું છે, એની ડાબી બાજુ પ્રક્રિયકો છે અને જમણી બાજુ જે હોય તેને આપણે નિપજ કહીએ છીએ। અહીંયા Fe એટલે લોખંડ, લોખંડની પાણી સાથેની પ્રક્રિયાથી આપણને મળે છે Fe3O4 + H2। તો આ રાસાયણિક સમીકરણ આપેલું છે। આપણે જે H2+O2 H2O આ જે સમીકરણ હતું એ સિમ્પલ સમીકરણ હતું, એમાં આપણે અસમતોલિત સમીકરણ જોયું હતું। હવે એ જ સમીકરણ હોય ને આપણે સમતુલિત કેવી રીતે કરવાનું? તો એના માટે એક સમીકરણ આપેલું છે। આ જ રીતથી બધા જ સમીકરણને સમતોલિત કરી શકાય છે। તો આપણે અહીંયા આપેલું છે Fe+H2O ઇટ ગીવ્સ Fe3O4 + H2। આ સમીકરણને સમતોલિત કરીએ તો સૌ પ્રથમ સોપાન 1। તો સોપાન 1 કેવું કહે છે કે એટલે કે પહેલું સ્ટેપ શું કરવાનું છે? તો કે રાસાયણિક સમીકરણને સમતોલિત કરવા સૌ પ્રથમ પ્રત્યેક સૂત્રને ખાનામાં દર્શાવવાનું, એટલે કે બોક્સ કરવાનું। અને જેના પર બોક્સ કરીએ તો અહીંયા આપણે છે Fe+H2O ઇટ ગીવ્સ Fe3O4, તો આ રીતે બોક્સ કરવાનું હોય, અને બોક્સની અંદર કોઈ જ ફેરફાર કરી શકાય નહીં। બોક્સ કરી દીધું હોય તો અંદર કોઈ ફેરફાર નહીં થાય, મતલબ H2O છે અહીંયા આપણે બોક્સ કરી દીધું હોય, અને ધારો કે ઓક્સિજનને આપણે સંતુલિત કરવો છે, એટલે કે પ્રક્રિયકો અને નિપજો છે, એ બંને બાજુએ પરમાણુઓની સંખ્યા સમાન હોવી જોઈએ, પરંતુ એ બોક્સની અંદર આપણે કોઈ ફેરફાર નહીં કરીએ। જે કંઈ પણ કરશું એ બોક્સની બહાર કરશું। હમણાં આપણે આગળ જોઈએ એટલે તમને ખ્યાલ આવશે। તો ખાનાની અંદર કોઈ જ ફેરફાર ના કરો। તો અહીંયા એક સમીકરણ ફરીથી આપણે લખી દીધું Fe+H2O ઇટ ગીવ્સ Fe3O4 + H2। શું કરવાનું છે? ખાના કરવાના છે, એટલે આપણે અહીંયા બોક્સ બનાવી દીધા Fe, H2O, Fe3O4 અને H2। જેટલા પણ પ્રક્રિયકો અને નિપજો, જેટલા પણ સંયોજનો, પરમાણુઓ છે, અણુઓ છે, એ બધાની જ ફરતે બોક્સ બનાવી દેવાનું છે, એટલે અહીંયા બોક્સ બની ગયું। હવે આ પહેલું સોપાન હતું કે રાસાયણિક સમીકરણને સમતોલિત કરવા માટે સૌ પ્રથમ બોક્સ બનાવો। આપણે બોક્સ બનાવી દીધું અને બોક્સની અંદર કોઈ ફેરફાર કરશું નહીં। ઓકે, આપણે હવે આગળ જોઈએ કે બીજું સોપાન। તો આપણને આ સમીકરણ આપેલું છે। બીજું સોપાન એવું કહે છે કે અસમતોલિત સમીકરણ છે, એ સમીકરણમાં આપેલા તત્વોના પરમાણુઓની સંખ્યાની ગણતરી કરો। એટલે આ જે સમીકરણ છે એમાં Fe એટલે લોખંડ, અહીંયા H2O છે તો એમાં કીધું તત્વોના પરમાણુઓ। તો અહીંયા આ હાઇડ્રોજન અને ઓક્સિજનને આપણે અલગ ગણવાના છે। એવી જ રીતે અહીંયા Fe ને અલગ ગણવાનો છે, ઓક્સિજનને અલગ ગણવાનો છે, અને હાઇડ્રોજનને અલગ ગણવાનો છે। એટલે બધા જ પરમાણુઓની સંખ્યાની ગણતરી કરવાની છે। તો આપણે ગણતરી કરીએ તો Fe તીરની ડાબી બાજુ એને શું કહેવાય? પ્રક્રિયકો કહેવાય, જ્યારે તીરની જમણી બાજુ એને કહેવાય નિપજ। આપણે બંને બાજુની ગણતરી કરવાની છે। તો તીરની ડાબી બાજુ Fe કેટલા છે? તો કે એક જ છે,
જ્યારે જમણી બાજુ એટલે કે નિપજમાં કેટલા છે તો અહીંયા એફીની સંખ્યા એ નીચે દર્શાવેલી સંખ્યા છે એ આગળ જે કંઈ પણ પરમાણુ હોય એની સંખ્યા દર્શાવે. તો એફીની સંખ્યા આ બાજુ 3 છે. એવી જ રીતે હાઇડ્રોજનની પ્રક્રિયકોમાં એટલે કે તીરની ડાબી બાજુ હાઇડ્રોજન 2 છે, જ્યારે અહીંયા કેટલા છે જમણી બાજુ પણ 2 છે. ઓક્સિજન માત્ર 1 છે, આ બાજુ ઓક્સિજન 4 છે. તો હવે ઉપરનું જે રાસાયણિક સમીકરણ છે એ અસમતોલિત છે. જો અહીંયા H2 છે તો અહીંયા પણ 2 હોવા જોઈએ. અહીંયા ઓક્સિજન 1 જ છે પણ અહીંયા 4 છે. તો શું કરવું પડે તો કે સંતુલિત કરવું પડે. તો અહીંયા આપણે કીધું છે કે પહેલાં અસમતોલિત સમીકરણ હોય એમાં આપેલા તત્વોના પરમાણુઓની સંખ્યાની ગણતરી કરો. એટલે આપણે જોઈએ કે તત્વ Fe ડાબી બાજુ એટલે કે પ્રક્રિયકોમાં લેફ્ટ હેન્ડ સાઈડના પરમાણુઓની સંખ્યા તો કે 1 જ છે, જ્યારે જમણી બાજુ કેટલા છે 3, એટલે આપણે અહીંયા લખી દીધા 3. એવી જ રીતે હાઇડ્રોજન આપેલું છે તો હાઇડ્રોજન ડાબી બાજુ એટલે કે પ્રક્રિયકોમાં છે 2, જમણી બાજુ પણ તો કે 2 જ છે, એટલે અહીંયા 2 લખી દીધા. નિપજોમાં રાઇટ હેન્ડ સાઈડના પરમાણુઓની સંખ્યા ફરીથી ડાબી બાજુ જોઈએ ઓક્સિજન તો કે પરમાણુની સંખ્યા માત્ર 1 છે, એટલે 1 લખી દીધું. એવી જ રીતે જમણી બાજુ એટલે કે નિપજમાં ઓક્સિજન તો કે 4 છે, એટલે આપણે 4 લખી દીધું. તો આ હતું સોપાન 2. સોપાન 1 બોક્સ બનાવો, એની અંદર કોઈ ફેરફાર ન થાય. સોપાન 2 પરમાણુઓના આ જે અસમતોલિત સમીકરણ છે એની અંદર પરમાણુઓની સંખ્યાની ગણતરી કરવાની છે, એટલે ગણતરી કરી દેવાની. તો એ આવતું આપણું સોપાન 2. હવે સોપાન નંબર 3 વધુ પરમાણુ ધરાવતું સંયોજન પસંદ કરો. તો વધુ પરમાણુ ધરાવતું સંયોજન આપણી પાસે જે સમીકરણ હતું એ સમીકરણ શું હતું Fe plus H2O it gives Fe3O4 plus H2. આવું સમીકરણ હતું. હવે આમાં સૌથી વધારે કોણ છે તો એ આપણે પસંદ કરવાનું છે. સૌથી વધુ પરમાણુ ધરાવતું સંયોજન પસંદ કરો અને તેમાં રહેલા તત્વોને સમતોલિત કરો. સમતોલિત કરવું એટલે આપણે ત્રાજવું હોય તો બંને બાજુ વજન મૂકવા જાય, કંઈ લેવા જઈએ તો આમ સમાન હોય એવી રીતે આપણે જોઈએ તો એ સમાન કહેવાય, સમતોલિત કહેવાય. અહીંયા પણ આપણે એને સમતોલિત કરવાનું છે, એના દળથી સમતોલિત કરવાનું છે, એના પરમાણુની સંખ્યાથી સંતુલિત કરવાનું છે. એટલા માટે અહીંયા પહેલા તત્વોને સમતોલિત કરવાના છે. તો સમતોલિત કરવા માટે શું કીધું તો કે વધુ પરમાણુ ધરાવતું હોય તે. વધુ તો કે Fe1 3, ઓકે Fe3 છે. ઓક્સિજન હાઇડ્રોજન 2 છે, એટલે 2 તો પતી ગયું. એક જ બાજુ જોવાનું, બંને બાજુ ભેગું નથી કરવાનું. પણ એક બાજુ ઓક્સિજનની સંખ્યા 4 છે તો ઓક્સિજનને પહેલાં પસંદ કરવાનો કે આપણે પહેલાં સંતુલિત એને કરવાનું ઓક્સિજનને. તો અહીંયા કીધું છે ઓક્સિજનના પરમાણુ Fe3O4માં સૌપ્રથમ Fe3O4માં રહેલા ઓક્સિજનને પ્રથમ સમતોલિત કરીએ. એટલે Fe3O4માં ઓક્સિજનમાં જે છે એને સંતુલિત કરવું છે. તો શરૂઆતમાં એટલે કે પહેલાં કેટલા છે તો કે અત્યારે આપણે જોઈએ છીએ તો પ્રક્રિયકોમાં 1 છે ઓક્સિજન, પણ ક્યાં છે H2Oની અંદર છે. એટલે અહીંયા H2Oની અંદર રહેલો આ ઓક્સિજન 1 છે, એટલે આપણે લખી દીધું 1. નિપજોની અંદર તો કે નિપજોની અંદર ઓક્સિજન છે એ 4 છે. 4 શેમાં છે Fe3O4માં છે. ઓકે, હવે અંતિમ એટલે કે સમતોલિત કરવા માટે આપણે પહેલાં શરૂઆતમાં જોઈ લીધું, હવે એને સમતોલિત કરવાનું છે. તો સમતોલિત કરવા માટે શું કરશું તો કે 1 છે ત્યાં ગુણ્યા 4 કરી દીધું. 1 ગુણ્યા 4 કરી દીધું એટલે 4 ઓક્સિજન થઈ ગયા. અહીંયા 4 છે, 4 ગુણ્યા 1 તો 1 ગુણ્યા 4 કરીએ એટલે જો અહીંયા આપણે હવે બોક્સ બનાવી દીધું હતું. એ બોક્સની અંદર કોઈ જ ફેરફાર કરવાનો નથી. જે કંઈ પણ ફેરફાર કરીએ એ બહાર કરીએ. એટલે આપણે અહીંયા બાજુમાં લખી દીધું 4. શેમાં લખ્યું તો કે H2Oમાં 1 હતા એને ગુણ્યા 4 કરી દીધા. તો અહીંયા 4 મૂકી દીધા. હવે જુઓ ઓક્સિજનની સંખ્યા ગણીએ આપણે. ઓક્સિજન આ બાજુ કેટલા થયા તો કે 4 થઈ ગયા. આ બાજુ ઓક્સિજન કેટલા થઈ ગયા 4. ઓકે, આખું જ પ્રક્રિયા સમતોલિત કરવાની છે. એમાં એક પરમાણુ એક તત્વ એ સંતુલિત થયું ઓક્સિજન. આપણે આગળ જોઈએ Fe plus 4H2O આ સુધારો આપણે કરી દીધો. હવે સોપાન નંબર 4 કે સમીકરણમાં ઓક્સિજન માત્ર સંતુલિત થઈ જવાથી આખું જ સમીકરણ છે સંતુલિત થતું નથી. આખું જ સમીકરણ સમતોલિત નથી થતું તો હવે બાકી રહેલા તત્વોને સમતોલિત કરવાના. તો સમીકરણમાં હજુ H અને Fe સમતોલિત નથી. આમાંથી Hને પ્રથમ સમતોલિત કરીએ. કોણ કોણ વધ્યું તો કે હાઇડ્રોજન વધ્યો અને લોખંડ Fe આયન, આ બંને પરમાણુઓ બાકી છે. Hને પ્રથમ સમતોલિત કરીએ. H પરમાણુને સમતોલિત કરવા માટે જમણી બાજુએ H2 અણુને 4 વડે ગુણો. કેમ
અહીંયા કેટલા થઈ ગયા હાઇડ્રોજન? તો કે 4 દુને 8 હાઇડ્રોજન થઈ ગયા ટોટલ 8 હાઇડ્રોજન. આ બાજુ હાઇડ્રોજન કેટલા છે 2. તો હવે એને 4 વડે ગુણીએ એટલે આપણે આમાં આગળ 4 લખીએ. જો કે બોક્સની અંદર કોઈ ફેરફાર ન થાય, આગળ 4 લખીએ એટલે 4 દુને 8 હાઇડ્રોજન થઈ જાય. હાઇડ્રોજન પરમાણુઓ શરૂઆતમાં તો કે પ્રક્રિયકોમાં છે 8. જો આ 4 આપણે આગળ લખી દીધા હતા એટલે એની ગણતરી કરવાની. 8 4 H2Oમાં છે એટલે અહીંયા લખ્યું 8 ગુણ્યા 1 એટલે 8 વખત થઈ જશે ને, ટોટલ 8 થશે ને. હવે આ બાજુ નિપજોમાં તો કે 2 હાઇડ્રોજન છે એટલે 2 તો છે જ H2માં. હવે 2 ગુણ્યા 4 8 કરવાના છે એટલે આ થઈ ગયા 4 ગુણ્યા 2 એટલે રાસાયણિક સમીકરણ થશે. એક 4 હતા અને બીજા 4 અહીંયા ઉમેર્યા એટલે હવે જોઈએ આપણે 4 2 8 8 હાઇડ્રોજન, 4 2 8 હાઇડ્રોજન. ઓક્સિજન તો કે 4 થઈ ગયા, ઓક્સિજન 4 થઈ ગયા. હવે અસમતોલિત કોણ દેખાય છે અને કોણ બાકી રહ્યું? તો કે આપણે શરૂઆતમાં જોયું તો 3 તત્વો છે, Fe, હાઇડ્રોજન અને ઓક્સિજન, એટલે કે આયન, હાઇડ્રોજન ને ઓક્સિજન. આ 3 છે એમાંથી 2 ને સંતુલિત કર્યા, એક બાકી રહ્યું. તો આપણે એ બાકી રહેલાને પણ સંતુલિત કરવું પડે તો જ રાસાયણિક પ્રક્રિયા સંતુલિત છે તેમ કહેવાય. એટલે આ બંને જગ્યાએ 4 4 લખી દીધા. હવે આપણે સમીકરણ સોપાન નંબર 5 જોઈએ કે સમીકરણમાં હજુ આયન સમતોલિત નથી, લોખંડ સમતોલિત નથી, Fe છે સમતોલિત નથી. કારણ કે તીરની ડાબી બાજુ એટલે કે પ્રક્રિયકોમાં Fe છે એ માત્ર 1 છે, જ્યારે તીરની જમણી બાજુ Fe છે એ કેટલા છે 3 છે. તો એ સમતોલિત નથી. એના માટે શું કરવું પડે? તો કે આયનને એટલે કે Fe ને 3 વડે ગુણવા પડે. તો આપણે Fe ને 3 વડે ગુણી દીધા. 3 Fe 3 Fe બંને બાજુ આવી ગયા. હવે બંને બાજુ 3 Fe આવી ગયા. પહેલાં આપણે ઓક્સિજનને સમતોલિત કર્યું. શું કામે ઓક્સિજનને સમતોલિત કર્યું? જે સૌથી વધારે હશે ને પહેલાં સમતોલિત કરશું તો આપણને સમીકરણ સંતુલિત કરવાનો ફાયદો પણ થશે ને આપણો સમય પણ બચશે. ફાયદો એટલે ઝડપથી થઈ જશે. પણ જો કોઈ તમે એવો પ્રયત્ન કરશો કે પહેલાં નાનું સમીકરણ જે ઓછી સંખ્યા છે વાળાને સમતોલિત કરશો તો થોડીક સમય લેશે આપણો. એના માટે હંમેશા રાસાયણિક પ્રક્રિયાને સમતોલિત કરતી વખતે યાદ રાખવાનું કે જેની સંખ્યા વધારે હોય એને આપણે પહેલાં સમતોલિત કરવાનું. તો અહીંયા આપણે 3 છેલ્લે આપણે લખી દીધા આગળ એટલે Fe 3 થઈ ગયા. આ બાજુ 3 Fe તો પહેલેથી હતા જ. હવે આપણે આગળ જોઈએ સોપાન નંબર 6. આપણે જે કંઈ પણ સમીકરણ લખીએ છીએ એ સમીકરણમાં પ્રક્રિયકો હોય અને નિપજો હોય તો અંતમાં સમતોલિત સમીકરણની ખરાઈ કરવા માટે આપણે સમીકરણની બંને તરફ રહેલા દરેક પરમાણુ છે એ પરમાણુઓની ગણતરી કરીએ. તો આપણે જો કે ગણતરી કરી લીધી હતી, જોઈ લઈએ ફરી વખત. અહીંયા આયન છે, ડાબી બાજુ એ 3 છે, જમણી બાજુ પણ આયન 3 છે. હાઇડ્રોજન તો કે હાઇડ્રોજન ડાબી બાજુ એટલે કે પ્રક્રિયકમાં 8 છે, જ્યારે હાઇડ્રોજન આ બાજુ પણ 4 દુને 8 છે. ત્યાર પછી ઓક્સિજન આ બાજુ 4 છે પ્રક્રિયકોમાં, નિપજોમાં પણ ઓક્સિજન 4 છે. તો અહીંયા 3 8 4 Fe 3 હાઇડ્રોજન 8 ઓક્સિજન 4. એવી જ રીતે Fe 3 હાઇડ્રોજન 8 ઓક્સિજન 4. મતલબ રાસાયણિક પ્રક્રિયા સમતોલિત છે એમ કહેવાય. તો રાસાયણિક પ્રક્રિયા સમતોલિત કરી આપણે. હવે રાસાયણિક પ્રક્રિયા સમતોલિત કરીએ બંને બાજુ જોયું આપણે કે બંને બાજુએ રહેલા પરમાણુઓની સંખ્યા સમાન છે, તેને સમતોલિત સમીકરણ કહે છે. રાસાયણિક સમીકરણોને સમતોલિત કરવાની આ પદ્ધતિ છે એને હીટ એન્ડ ટ્રાયલ કહે છે. 1 માર્ક માટે IMP પ્રશ્ન, હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કોને કહીશું? તો કે રાસાયણિક પ્રક્રિયાને સમતુલિત કરવાની પદ્ધતિને હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ અથવા તો વિધિ કહે છે. 1 માર્ક માટે યાદ રાખવાનું, અસમતુલિત રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું ફરજિયાત છે. એને હંમેશા સમતુલિત કરવું જ પડે છે. ત્યાર પછી આપણે જોઈએ સોપાન નંબર 7. આપણે જે પ્રક્રિયા લખી હતી એ પ્રક્રિયામાં જ્યારે 2 પ્રક્રિયકોને ભેગા કરીએ છીએ ત્યારે તેની અવસ્થા શું છે? અવસ્થા 3 પ્રકારની હોય, ઘન, પ્રવાહી અને વાયુ. આના વિશે આપણે અભ્યાસ કરી ગયા. અને ચોથી અવસ્થા છે એક્વિયસ. એક્વિયસ એટલે એક્યુ એટલે કે જલીય દ્રાવણ. તો પદાર્થની ભૌતિક અવસ્થા દર્શાવતી સંજ્ઞા લખવી જેથી સમીકરણ વધુ અર્થસૂચક બને. એટલે આપણને ખ્યાલ આવે કે લોખંડ છે એ ઘન અવસ્થામાં છે, H2O છે એ કઈ અવસ્થામાં છે, પ્રવાહી H2O પાણીની 3 અવસ્થાઓ જોવા મળે. ઘન બરફ સ્વરૂપે હોય,
પ્રવાહી સ્વરૂપે પાણી અને વાયુ સ્વરૂપે વરાળ હોય છે। તો સમીકરણ વધુ અર્થસૂચક બનશે। જેમ કે વાયુ માટે ગેસ એટલે એની સંજ્ઞા આપણે G લખશું, પ્રવાહી માટે લિક્વિડ એટલે કે L લખશું, ઘન હોય એના માટે સોલિડ એટલે S લખશું, તથા જલીય દ્રાવણ એટલે એક્વિયસ EQ વડે દર્શાવશું। તો સંકેતો દર્શાવાય છે। અહીંયા Fe છે એ હંમેશા સોલિડ, S લોખંડ ઘન અવસ્થામાં છે, જ્યારે અહીંયા H2O છે એ ગેસ અવસ્થામાં છે એટલે કે વરાળ સ્વરૂપે પાણી છે। તો વરાળ છે, પાણીની વરાળ છે તે લોખંડ સાથે પ્રક્રિયા કરે, આ પ્રક્રિયકો છે, પ્રક્રિયા કરીને Fe3O4 એટલે કે સોલિડ અવસ્થામાં મળશે, અને હાઇડ્રોજન છે એ વાયુ છે એટલે H2 વાયુ સ્વરૂપે મળે છે। એટલે આપણે જો અહીંયા અવસ્થાઓ લખવાની સોલિડ ગેસ। તો રાસાયણિક પ્રક્રિયા સમતુલિત પણ છે, આપણે એની અવસ્થાઓ પણ દર્શાવી છે જેથી આપણને એની અવસ્થાઓ એટલે કે એના વિશે ખ્યાલ આવે। લોખંડ ઘન છે, પાણી છે ગેસ એટલે કે વાયુ અવસ્થામાં છે, ને વાયુ અવસ્થામાં એટલે કે વરાળ સ્વરૂપે છે। તો Fe3O4 સોલિડ અને ફરીથી અહીંયા H2 જે આપણને ગેસ સ્વરૂપે મળે છે। ઘણી વખત પ્રક્રિયાની પરિસ્થિતિઓ જેવી કે તાપમાન દર્શાવવાનું હોય, ક્યારેક દબાણ દર્શાવવાનું હોય, ક્યારેક ઉદ્દીપક વગેરે પણ દર્શાવવું પડે છે। ઉદ્દીપક એટલે શું? તો કે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લીધા વગર એને તમે કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી હોય, જેમ કે હમણાં જ આપણે કોઈ પ્રક્રિયાઓ જોઈએ કે એની અંદર બંને પ્રક્રિયકો હોય, એ તો બંને સાથે પ્રક્રિયા કરીને કંઈક નિપજ એના જેવી બનતી હોય, પણ એની અંદર જ્યારે આપણે ઉદ્દીપક ઉમેરીએ છીએ ત્યારે તે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ નથી લેતો, પરંતુ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે, એટલે પ્રક્રિયામાં ભાગ ન લે, પ્રક્રિયામાં ભાગ લે નહીં, પણ શું કરે? પ્રક્રિયાનો વેગ વધારે, એને આપણે ઉદ્દીપક કહીએ છીએ। તો ઉદ્દીપક વગેરે તીરની ઉપર અને અથવા નીચે, આનો મતલબ થાય અથવા। આપણે જે રાસાયણિક પ્રક્રિયા લખી હોય કાં અહીંયા લખવાનું તાપમાન, દબાણ, ઉદ્દીપક વગેરે ત્યાં લખવામાં આવે છે। હવે આપણે એનું સમીકરણ જોઈએ તો કાર્બન મોનોક્સાઇડ છે CO, કાર્બન મોનોક્સાઇડ વાયુ સ્વરૂપે હોય એટલે ગેસ લખેલું છે, એની આપણે હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરીએ એટલે ફરીથી અહીંયા આપણને ખબર પડે કે વાયુ છે, ગેસ છે, એટલે H2 વાયુ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આપણે એને કંઈક તાપમાન આપવું પડે, દબાણ આપવું પડે। તો એ તીરની ઉપર દર્શાવવામાં આવે છે 340 વાતાવરણ દબાણ। શું બને છે? તો કે મિથેનોલ બને છે, CH3OH કેવા સ્વરૂપમાં હોય? તો લિક્વિડ સ્વરૂપમાં હોય છે। તો અહીંયા બંને વાયુ સ્વરૂપમાં છે, બંનેની પ્રક્રિયા થાય, અમુક વાતાવરણ દબાણ એને આપણે આપીએ છીએ। કેટલું વાતાવરણ દબાણ? તો કે 340 વાતાવરણ દબાણ, ત્યારે શું થાય છે? તો કે મિથેનોલ મળે છે, જે લિક્વિડ અવસ્થામાં હોય છે। તો આવી રીતે આપણે જ્યારે તાપમાન દર્શાવવાનું હોય, દબાણ દર્શાવવાનું હોય, ઉદ્દીપક દર્શાવવાનો હોય તો એને આમાં આપણે દર્શાવવાનું હોય છે, તીરની ઉપર દર્શાવવું પડતું હોય છે। એવું જ એક બીજું સમીકરણ છે 6CO2 + 12H2O, એક્વિયસ, અહીંયા પાણી છે એ લિક્વિડ અવસ્થામાં છે એટલે કે પ્રવાહી અવસ્થામાં છે। જો હવે અહીંયા દર્શાવીએ છીએ સૂર્યપ્રકાશ, તો ક્યાં દર્શાવ્યું? તીરની ઉપર। નીચે શું દર્શાવ્યું છે? ક્લોરોફિલ। આના વિશે તમે જાણતા હશો, ક્લોરોફિલ છે એ હંમેશા રાસાયણિક પ્રક્રિયા, વનસ્પતિની અંદર રાસાયણિક પ્રક્રિયા કરવા માટે જરૂરી છે। વનસ્પતિને રાસાયણિક પ્રક્રિયા શા માટે જરૂરી છે? તો કે ત્યાં એને ખોરાક બનાવવો છે, ખોરાક બનાવવા માટે આ ક્લોરોફિલની હાજરી અનિવાર્ય છે। એ હશે તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થશે અને ગ્લુકોઝ એટલે કે ખોરાક બનાવે વનસ્પતિ। તો આપણે અહીંયા એ જોવાનું છે કે તાપમાન, દબાણ અને ઉદ્દીપક છે એ આપણે હંમેશા તીરની ઉપર દર્શાવીએ છીએ, એટલે સૂર્યપ્રકાશ છે તે તીરની ઉપર, ક્લોરોફિલ છે એ પણ જરૂરી છે જે તીરની નીચે અથવા તો ઉપર ગમે ત્યાં દર્શાવી શકો છો। શું મળે છે? ગ્લુકોઝ C6H12O6 એક્વિયસ સ્વરૂપમાં મળે છે। ઓક્સિજન છે એ પણ દ્રાવ્ય અવસ્થામાં હોય છે એટલે એક્વિયસ આપેલું છે, અને પાણી છે એ લિક્વિડ અવસ્થામાં છે। પાણીની 3 જ અવસ્થા આપણે દર્શાવી શકીએ, એ ક્યારેય પણ એક્વિયસમાં દર્શાવી શકીએ નહીં। ઘન હશે, બરફ હશે તો આપણે સોલિડ દર્શાવશું, ત્યાર પછી લિક્વિડ હશે તો પ્રવાહી અવસ્થા દર્શાવશું, અને જ્યારે તે વાયુ અવસ્થામાં હશે તે આપણે સમીકરણ જોયું હતું તો એ ગેસ સ્વરૂપમાં દર્શાવશો। 3 અવસ્થા દર્શાવે। જ્યારે અહીંયા ઓક્સિજન છે આપણે જનરલી જોઈએ કે વાયુ સ્વરૂપે હોય,
तो अहींया ऑक्सीजन छे एक्वियस स्वरूपे पहेला ज्यारे खोराक बने छे त्यारे होय ने पछी ज्यारे वातावरणमां मुक्त करे त्यारे वायु स्वरूपे थतो होय छे। तो आ जे रासायणिक प्रक्रिया छे एने समतोलित करी। आपणे सोपान 7 जोया के कोई वातावरण दबाण अथवा तो उद्दीपक अथवा तो कोई पण वस्तु जे वधारानी दर्शावी छे एने आपणे तीरनी उपर दर्शावीए छीए। त्यार पछी जोईए मेग्नेशियमनी पट्टीने हवामां सळगावता। हवे आपणे रासायणिक प्रक्रियाओ तो जोई गया। शरूआतमां आपणे एक रासायणिक प्रक्रिया असमतोलित रासायणिक प्रक्रिया जोई हती। ए रासायणिक असमतोलित प्रक्रिया हती Mg+O2 इट गिव्स MgO। आ रासायणिक प्रक्रिया आपणे जोई हती। हवे आ केवी छे? असमतोलित छे। केम असमतोलित छे? कारण के तीरनी डाबी बाजू जो ऑक्सीजन केटला छे 2 छे, जमणी बाजू ऑक्सीजन केटला छे 1 छे। तो आ जे रासायणिक प्रक्रिया छे असमतोलित कहेवाय। हवे आपणे एने समतोलित करवी पड़े। समतोलित करवा माटे शुं करवुं पड़े? तो के आ साइड 2 ऑक्सीजन होय तो आ साइड 1 ऑक्सीजन छे तो अहींया आपणे आगळ 2 लखीए। आगळ बॉक्स करवानी एवी हवे जरूरियात नथी। तो धारो के આવી રીતે જ છે। चलो આપણે જોઈ લઈએ। કોઈ બોક્સ છે તો એની અંદર કોઈ ફેરફાર આપણે કરતા નથી। અહીંયા આપણે MgO2 લખી શકીએ નહીં। MgO2 લખી શકીએ નહીં કારણ કે આ સંયોજનોનું સ્ટ્રક્ચર બદલાઈ જાય જે ક્યારેય શક્ય બનતું નથી। એ તો મેગ્નેશિયમ ઓક્સાઇડ જ બને। એટલે આગળ 2 લખી દીધા। આગળ 2 લખ્યા એટલે ઓક્સિજન 2 થઈ ગયા। મેગ્નેશિયમ પણ 2 છે પણ અહીંયા મેગ્નેશિયમ 1 છે। તેથી આપણે અહીંયા આગળ પણ શું લખવું પડે? 2 મેગ્નેશિયમ લખવા પડે। 2 મેગ્નેશિયમ આ બાજુ, 2 મેગ્નેશિયમ આ બાજુ। 2 ऑक्सीजन आ बाजू, 2 ऑक्सीजन जमणी बाजू निपजमां। ओके, तो आ थई गयो मेग्नेशियम ऑक्साइडनुं समीकरण समतोलित। अहींया एवुं ज कहे छे के मेग्नेशियमनी पट्टीने हवामां सळगावता पहेला शा माटे साफ करवामां आवे? मेग्नेशियमनी पट्टी कदाच तमे स्कूलमां जोई हशे के मेग्नेशियमनी पट्टी होय एना पर कंईक जामी गयुं होय, अवक्षेप जामी गया होय, कंईक क्षार जामी गयो होय, एना पर कंईक प्रक्रिया थई होय। ए प्रक्रिया हवामांना ऑक्सीजन साथे थईने निष्क्रिय मेग्नेशियम ऑक्साइडनुं पड़ जामी जाय। जो ए पड़ उखेडवामां न आवे तो निष्क्रिय छे ते सळगशे ज नहीं। पण आपणे मेग्नेशियमनी पट्टीने सळगावी छे, जगारा मारती ज्योत साथे आपणे जोवी छे अने तो आपणे शुं करवुं पड़शे? आ मेग्नेशियम ऑक्साइडने पहेला काच पेपर वडे घसीने काढवो पड़शे। तो मेग्नेशियम ऑक्साइड ज्यारे निकળી जशे, खाली मेग्नेशियम वधशे, पछी तमे एने सळगावशो तो ते सळगशे। मेग्नेशियम धातु खूब ज क्रियाशील होवाथी, हवे क्रियाशील छे એટલે કે सक्रिय छे। सक्रिय छे मतलब પોતાની છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે એ ઝડપથી ગુમાવી દે, એટલે કે બીજાને આપી દે છે। એનો મતલબ એમ કે કોઈક સાથે પ્રક્રિયા કરી લે છે। કોને આપી દે છે? તો કે હવામાંના ઓક્સિજનને આપી દે છે। ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોનની જરૂરિયાત હોય છે એટલે એ એની પાસેથી મેળવી લે છે। તો હવામાં ખુલ્લી રાખતા તેની બહારની સપાટી પર શું બની જાય છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ બની જાય છે। MgO એનું નામ છે મેગ્નેશિયમ ઓક્સાઇડ। તો મેગ્નેશિયમ ઓક્સાઇડ બની જાય તો આ છે એ આવરણ બની ગયું જે નિષ્ક્રિય હોય। કેવું હોય? નિષ્ક્રિય, એટલે નિષ્ક્રિય પડ બની ગયું। તો હવે આપણે એને સળગાવવાનો પ્રયત્ન કરીએ, સળગે નહીં એટલા માટે આપણે એને દૂર કરવું પડે। તો Mg છે એ હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને MgO બની જાય છે। તો આપણે એ મેગ્નેશિયમનું પડ દૂર કરવું પડશે। આ MgOના નિષ્ક્રિય પડને કાચ પેપર વડે ઘસીને સાફ કરવામાં આવે છે જેથી મેગ્નેશિયમની પટ્ટી સરળતાથી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા આપણે એને સાફ કરી હશે તો સરળતાથી એ સળગી જાય છે। રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર આ ચેપ્ટરનો ખૂબ જ અગત્યનો ટોપિક, કારણ કે આ ટોપિકમાંથી કોઈક ને કોઈક પ્રશ્ન તો એક્ઝામમાં હશે ને હશે જ। તો રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારની વાત કરીએ તો 4 પ્રકાર છે રાસાયણિક પ્રક્રિયાના। પહેલો છે સંયોગીકરણ પ્રક્રિયા। શબ્દ પરથી જ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। સંયોગ એટલે ભેગું કરવું, તો અહીંયા કંઈક ભેગું કરવાની વાત હશે। સંયોગીકરણ પ્રક્રિયા। બીજું છે વિઘટન પ્રક્રિયા। વિઘટન છૂટું પાડવું, તોડવું, તો અહીંયા કંઈક તોડવાની વાત હશે। બરાબર છે? આપણે તો રાસાયણિક પ્રક્રિયાઓ વિશે લખવાનું છે, આ તો ખાલી આપણે એના મિનિંગ સમજીએ છીએ। ભેગું કરશું કંઈક, અહીંયા તોડવાની વાત કરશું, આપણે એની વ્યાખ્યા છે તો પછી જોઈએ। ત્યાર પછી વિસ્થાપન પ્રક્રિયા। વિસ્થાપન પ્રક્રિયા એટલે કોઈકમાંથી છૂટું પાડવું।
જ્યારે છેલ્લી પ્રક્રિયા છે, 4 પ્રકાર છે, એમાં છેલ્લી પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા. ઓક્સિજનનો ઉમેરો થવો અથવા હાઇડ્રોજન દૂર થવો, જેને આપણે ઓક્સિડેશન કહીશું. અહીંયા એનાથી ઉલટું હાઇડ્રોજનનો ઉમેરો થાય અથવા તો ઓક્સિજન છે એ દૂર થાય, તો એ પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય. આ ચારેયને આપણે ડિટેલમાં જોવાની છે. 3 માર્ક્સની અંદર બોર્ડની અંદર એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે આ 3 પ્રક્રિયાઓમાંથી કોઈ એક પ્રશ્ન હોય, એટલે આપણે એને ખાસ વ્યવસ્થિત સમજશું. સંયોગીકરણ પ્રક્રિયા, જે રાસાયણિક પ્રક્રિયામાં 2 કે તેથી વધુ પ્રક્રિયકો, આપણે એવું કીધું ભેગું કરવાનું. ભેગું કરવું મતલબ રાસાયણિક પ્રક્રિયા કરતાં પહેલાં તીરની ડાબી બાજુ તો પ્રક્રિયકો 2 કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ એક જ નિપજ બનતી હોય. કેટલી નિપજ બનાવવાની છે? એક જ નિપજ બનતી હોય તો એવી પ્રક્રિયાઓને, તેવી રાસાયણિક પ્રક્રિયાઓને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. કોમ્બિનેશન રિએક્શન એટલે કે ભેગું કરવું સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. 2 કે તેથી વધુ પ્રક્રિયકો હશે, એના વચ્ચે કંઈક પ્રક્રિયા થશે અને નિપજ કેટલી બનશે? એક નિપજ બનશે. તો અહીંયા છે કેલ્શિયમ ઓક્સાઇડ. કેલ્શિયમ ઓક્સાઇડ અવસ્થા દર્શાવેલી છે સોલિડ. એસ મતલબ સોલિડ એટલે કે ઘન પદાર્થ. એનું નામ છે Ca એટલે કેલ્શિયમ, પાછળ ઓક્સિજન એટલે ઓક્સાઇડ. એક પરમાણુએ ઋણ આયન હોય તો એના નામની પાછળ આઇડ પ્રત્યય લાગે. એક પરમાણુએ ઋણ આયન હોય, એક પરમાણુ એટલે એકલો ઓક્સિજન, -2 વીજભાર છે એનો, એટલે એની પાછળ આપણે આઇડ પ્રત્યય લગાડશું. તો કેલ્શિયમ ઓક્સાઇડ, બીજું નામ છે કડી ચૂનો અને ત્રીજું છે ક્વિક લાઇમ. યાદ રાખજો મિત્રો, આ એના નામ છે એ પણ એક્ઝામમાં ઘણી વખત પૂછાય છે. તો CaO કડી ચૂનો, CaO ક્વિક લાઇમ, કેલ્શિયમ ઓક્સાઇડ. એની પાણી સાથેની પ્રક્રિયા કરીએ. પાણી છે એ લિક્વિડ અવસ્થામાં છે L. હવે જુઓ કેટલા પ્રક્રિયકો છે, તો કે 2 પ્રક્રિયકો છે. એ બંને પ્રક્રિયકોને તીરની ડાબી બાજુ પ્લસ કરીને દર્શાવવામાં આવ્યા છે, એટલે મતલબ કે આ બંનેની પ્રક્રિયા કરીએ. એક નિપજ મળે છે. શું મળે છે? CaOH ટ્વાઇસ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ OH-1 અને Ca+2. સંતુલિત કરવા માટે 2 OH લીધા એટલે +2 અને અહીંયા 2 OH હોય તો માઇનસ ટોટલ 2 થઈ જાય. એટલા માટે +2 અને OH- છે તો એ સંતુલિત કરવા માટે બહુપરમાણી આયન કહેવાય આને. તો એને કાઉન્સમાં દર્શાવવાનું, બાજુમાં આપણે જે તે સંખ્યાઓ જેટલી જરૂરિયાત હોય એ પ્રમાણે લખવાનું. તો CaOH ટ્વાઇસ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, એના પણ ઘણા બધા નામ છે, એ યાદ રાખવાના છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પહેલું નામ છે એ એના જે સંયોજન છે એના નામ પરથી જ કેલ્શિયમ, અને આનું નામ છે હાઇડ્રોક્સાઇડ એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. લાઇમ વોટર, ફોડેલો ચૂનો, ચૂનાનું નીતર્યું પાણી વગેરે જેવા નામ છે. આ આપણે યાદ રાખવાના છે. હવે સાથે સાથે જ્યારે તમે આ બંનેની પ્રક્રિયા કરો, એક કાચના પાત્રમાં લ્યો છો કેલ્શિયમ ઓક્સાઇડ અને H2O, અને જે CaOH ટ્વાઇસ બને છે અને કાચના પાત્રને તમે બહારથી સ્પર્શ કરો છો તો એ પાત્ર છે ગરમ થયેલું હોય, મતલબ ઉષ્મા ઉત્પન્ન થતી હોય. ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો એવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા પણ કહે છે, કે જે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થતી હોય એવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા પણ કહે છે. પણ આ પ્રક્રિયા આપણે ભણી રહ્યા છીએ સંયોગીકરણ પ્રક્રિયા. તો સંયોગીકરણ પ્રક્રિયામાં તમે જોઈ શકો છો કે 2 પ્રક્રિયકો છે પણ નિપજ કેટલી છે? 1. ઉષ્મા નિપજમાં ગણાશે નહીં. ઉષ્મા નિપજમાં ગણાશે નહીં. એ તો જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે ગરમ થાય છે, માત્ર એ દર્શાવેલું છે, પણ નિપજ કેટલી મળી? 1 નિપજ મળી. તો આવી પ્રક્રિયાને આપણે શું કહીશું? તો કે સંયોગીકરણ પ્રક્રિયા કહીશું. 2 પ્રક્રિયકો ભેગા થઈને એક નિપજ બનતી હોય તેવી પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહીશું. આ ઉપરાંત એક છે કોલસાનું દહન કરવું. કોલસો એટલે કાર્બન. કાર્બનને હવાની હાજરીમાં જ્યારે ગરમ કરવામાં આવે, ગરમ કરવું એટલે ડેલ્ટા વડે દર્શાવવામાં આવે, તો C+O2. S સોલિડ કાર્બન, ઓક્સિજન છે વાયુ. હવે કોઈ પણ વસ્તુને સળગાવી હશે તો હંમેશા ઓક્સિજનની જરૂરિયાત પડશે. ઓક્સિજન વગર કોઈ પણ વસ્તુ સળગશે નહીં. તો C+O2 ઇટ ગીવ્સ CO2, કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે એટલે ગેસ. એવી જ રીતે H2 છે અને O2 આપણે સમીકરણ શરૂઆતમાં જોઈ ગયા હતા કે H2 + O2. H2 ગેસ છે, O2 પણ ગેસ છે, બંનેની પ્રક્રિયા થઈ શું બને છે? પાણી બને છે, લિક્વિડ બને છે. તો આ 2 પ્રક્રિયા ત્યારે આપણે લગભગ અસંતુલિત સમીકરણ જોયું હતું. અહીંયા જુઓ તમે કે H2 + O2
H2O। હવે ઓક્સિજન અહીંયા 2 છે, અહીંયા 2 ઓક્સિજન કરવા માટે આગળ 2 લખ્યા, તો 2 ઓક્સિજન 4 હાઇડ્રોજન, 2 ઓક્સિજન, હાઇડ્રોજન 2 જતા એટલે આગળ 2 લખ્યા એટલે 4 હાઇડ્રોજન થઈ જાય છે। તો અહીંયા તમે જુઓ કે પ્રક્રિયકો કેટલા છે? 2, નિપજ કેટલી છે? 1, પ્રક્રિયકો કેટલા છે? 2, નિપજ કેટલી છે? 1। આવી પ્રક્રિયાઓને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે। ત્યાર પછી એક બીજો સરસ મજાનો પ્રશ્ન, ઘરની દિવાલો ઘોડવા માટે શું વપરાય છે? તે પદાર્થ કેવી રીતે બને છે? આપણે બધાએ સાંભળ્યું હશે, રંગવા માટે ચૂનો લગાવીએ, બરાબર, કલર કરવા માટે ચૂનો લગાવીએ, તો એ ઘોડવા માટે કહેવાય કે દિવાલો ઘોડવા માટે શું વપરાય છે? ઘરની દિવાલો ઘોડવા માટે ચૂનાનું નીતર્યું પાણી વપરાય। શું વપરાય? CaOH ટ્વાઇસ, ચૂનાનું નીતર્યું પાણી, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, લાઇમ, વોટર, આવા નામ હમણાં આપણે જોઈ ગયા હતા। તો CaOH ટ્વાઇસ વપરાય છે। તો CaO સોલિડ છે, પાણી સાથે મિક્સ કરીએ, શું મળ્યું? CaOH ટ્વાઇસ। આ પ્રક્રિયા આપણે જોઈ ગયા હતા, ચૂનાનું નીતર્યું પાણી, લાઇમ, વોટર કહેવામાં આવે છે। CaOH ટ્વાઇસ પ્લસ CO2 કાર્બન ડાયોક્સાઇડ સાથે જ્યારે દિવાલ પર લગાવી દઈએ છીએ તો દિવાલ પર વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને કેલ્શિયમ કાર્બોનેટનું આવરણ બનાવે છે। એ કેલ્શિયમ કાર્બોનેટ છે એ દૂધિયા રંગનો થઈ જાય છે ધીમે ધીમે, અને સાથે સાથે પાણી જ્યારે મુક્ત થાય છે, જે વાતાવરણમાં બાષ્પીભવન પામે છે, તો દિવાલને ઘોળવા માટે શું કરાય છે? તો કે કેલ્શિયમ ઓક્સાઇડનો ઉપયોગ થાય છે। એની પાણી સાથે પ્રક્રિયા કરો એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને। એ જે ચૂનાનું નીતર્યું પાણી છે એને દિવાલ ઉપર રંગવામાં આવે, તો એ રંગવામાં આવે, ઘોળવામાં આવે ત્યારે વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને કેલ્શિયમ કાર્બોનેટનું આવરણ બનાવે છે, જે દૂધિયા રંગનું બને છે, અને પાણીનો અણુ છે તે વાતાવરણમાં મુક્ત થતો હોય છે। ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય? તો જે રાસાયણિક પ્રક્રિયામાં આપણે હમણાં ઉષ્માક્ષેપક પ્રક્રિયા જોઈ ગયા હતા, તો જે રાસાયણિક પ્રક્રિયાના નિપજના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થતી હોય મતલબ ઉત્પન્ન થતી હોય, તો તેવી પ્રક્રિયાઓને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે। ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે, એક્ઝોથર્મિક રાસાયણિક પ્રક્રિયા કહેવાય। ઉદાહરણો આપણે જોઈએ તો કુદરતી વાયુનું દહન, કુદરતી વાયુ એટલે મિથેન, CH4 મિથેન વાયુ છે, ગેસ જે આપણે બાયોગેસ તરીકે ઉપયોગ કરીએ છીએ। પહેલાંના જમાનામાં ગામડાઓમાં પ્રાણીઓના મળમૂત્ર છે એના દ્વારા ગેસ ઉત્પન્ન કરતા, જેનો ઉપયોગ કરતા એ કુદરતી વાયુ CH4 મિથેન, એની હવાની હાજરીમાં જ્યારે દહન કરવામાં આવે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પાણી મુક્ત થાય છે। હવે સળગાવીએ છીએ તો ત્યાં ગેસ ઉત્પન્ન થયો તો શું થાય? એ આપણને ઉષ્મા આપે છે, ગરમ રોટલા થાય, બરાબર છે। તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય। તો કુદરતી વાયુનું દહન કરીએ, એમને આપણે સળગાવીએ છીએ ત્યારે આપણને ઉષ્મા મળતી હોય છે। કોલસાનું દહન કરવું જે આપણે જોઈ ગયા, C+O2 કાર્બન, લાકડાને સળગાવીએ તો આપણને ઘણી બધી ઉષ્મા મળે ને, ગરમ થાય, હાથ ન અડાડાય, નહીં તો ખબર પડે। તો C+O2 CO2 વાયુ સ્વરૂપે મળે ને આ ઉપરાંત ઉષ્મા મળે। અહીંયા પણ આપણે લખી શકીએ કે પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા મળે છે, જેનો ઉપયોગ પહેલાંના લોકો કરતા હતા। હવે ખૂબ ઓછું થઈ ગયું પ્રમાણ આ કુદરતી વાયુનો ઉપયોગ કરવાનું। તો આ બંને છે એ ઉષ્માક્ષેપક પ્રક્રિયાના ઉદાહરણ છે। આ ઉપરાંત આપણે પહેલું ઉદાહરણ પણ લખી શકીએ, CaO + H2O। હવે શ્વસન પ્રક્રિયા, આપણે જે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ તો તમે અનુભવ કર્યો છે કે જ્યારે ઉચ્છ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે આપણે હાથ રાખીએ તો આપણા હાથમાં ગરમ લાગે। શું કામ એવું થાય છે? કારણ કે એ પ્રક્રિયા પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે। તો શ્વસન પ્રક્રિયા દરમિયાન ઉર્જા મુક્ત થતી હોવાથી શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય। C6H12O6 એટલે કે આપણે જે ખોરાક ખાધો છે, ખોરાકથી આપણા શરીરમાં જે ગ્લુકોઝ છે, લોહીમાં ભળેલો છે, એ ગ્લુકોઝ છે એનાથી આપણને શક્તિ મળતી હોય, એ ગ્લુકોઝનું હવે એ કોષમાં જતો રહ્યો હોય, દરેક કોષમાં, આપણું અસંખ્ય કોષોનું બનેલું શરીર છે, એ કોષોમાં જતો રહે, ત્યાં આપણે શ્વાસોશ્વાસની ક્રિયા દ્વારા ઓક્સિજન લઈએ છીએ, એ ઓક્સિજન આપણા શરીરના તમામ અંગો સુધી જાય। એ ઓક્સિજન જ્યારે આપણા શરીરના તમામ અંગો સુધી જાય છે ત્યારે એ ગ્લુકોઝના અણુનું વિઘટન થાય, તૂટે છે। એ તૂટવાથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય।
એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ રુધિર મારફતે ફરીથી આપણા શરીરમાં આવે છે, વાયુ કોટરો દ્વારા ફરીથી શરીરની બહાર નીકળે છે, તો એ બહાર નીકળે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય છે। આ ઉપરાંત આપણા શરીરમાં પાણી પણ મુક્ત થતું હોય છે અને સાથે સાથે ઉર્જા શક્તિ મળતી હોય છે, તો એ પ્રક્રિયા પણ કેવી કહેવાય છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે। હવે જોઈએ બીજો પ્રકાર। આ તો આપણે સંયોગીકરણ પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા। વિઘટન પ્રક્રિયા એટલે આપણે ટૂંકમાં જોયું હતું કે ટુકડા કરવા, કોઈ પણ એક વસ્તુ હોય ને એના ટુકડા કરવા, એની વ્યાખ્યા જોઈએ। વિઘટન પ્રક્રિયાના પાછા 3 પ્રકાર પડશે: ઉષ્મીય વિઘટન, પ્રકાશ વિઘટન અને વિદ્યુત વિભાજન। ઉષ્મીય વિઘટન મતલબ આપણે ઉષ્મા આપશું, કોઈ અણુ છે એને તોડવા માટે આપણે ઉષ્મા આપશું, ગરમ કરશું, સળગાવશું, તો એને કહેવાય ઉષ્મીય વિઘટન। પ્રકાશ વિઘટન તો કોઈ વસ્તુને આપણે સૂર્યપ્રકાશ પાસે મૂકશું અથવા તેની સામે મૂકશું ત્યારે સૂર્યપ્રકાશના કિરણો દ્વારા, પ્રકાશના કિરણો દ્વારા એનું વિઘટન થાય તો એને કહેવાય પ્રકાશ વિઘટન। જ્યારે વિદ્યુત વિભાજન છે મતલબ એના ઉપર આપણે વિદ્યુત પસાર કરવો પડશે, એમાંથી જ્યારે વિદ્યુત પસાર કરશું એટલે એ પ્રક્રિયાને કહેવાય વિદ્યુત વિભાજન કહેવામાં આવે છે। પહેલાં આપણે વિઘટન પ્રક્રિયાની વ્યાખ્યા જોઈએ કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયક છે, જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયક એટલે કે એક જ પ્રક્રિયક હોય, એને ગરમ કરતાં એકથી વધુ નિપજો મળે તો તેવી પ્રક્રિયાને વિઘટન કહેવાય। આ વિઘટન છે ઉષ્મીય વિઘટન છે, બરાબર છે। એક જ પ્રકારનો પ્રક્રિયક છે, એને આપણે શું કર્યું છે તો કે ઉષ્મા આપશું, ઉષ્મા આપશું એટલે શું થશે તો કે તૂટશે મતલબ એક કરતાં વધારે નિપજ બનતી હોય, એક કરતાં વધારે નિપજ બનતી હોય તો તેવી પ્રક્રિયાને આપણે વિઘટન પ્રક્રિયા કહીશું। એનું ઉદાહરણ જોઈએ, FeSO4 આપેલું છે। હવે જો અહીંયા બધી રાસાયણિક પ્રક્રિયાઓ સમતુલિત છે, તમે જ્યારે પણ પ્રક્રિયાઓ લખો છો ત્યારે એક વખત અવશ્ય ચેક કરવાનું કે રાસાયણિક પ્રક્રિયા તમે જે લખી એ સમતુલિત છે કે નહીં। જો સમતુલિત નહીં હોય તો તમારા માર્ક્સ કપાવવાની શક્યતાઓ છે। FeSO4 સોલિડ ઘન અવસ્થામાં છે, ઘન અવસ્થામાં FeSO4 નામ શું તો કે આને કહેવાય ફેરસ, આયર્ન, લોખંડ। તો ફેરસ SO4 -2, Fe+2 SO4 -2 આવી રીતે વીજભાર સમતુલિત હોય તો જ સંયોજન બને। તો અહીંયા Fe નો વીજભાર +2 છે, SO4 નો -2 છે, FeSO4 બને છે। ફેરસ સલ્ફેટ છે એને આપણે ઉષ્મા આપીએ છીએ, ગરમ કરીએ છીએ, એને ડેલ્ટા વડે પણ દર્શાવી શકીએ। ગરમ કરશું એટલે શું બને છે? Fe2O3 સોલિડ મળે છે। આ ઉપરાંત 2 વાયુઓ છૂટા પડે છે, SO2 વાયુ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ। આનું નામ છે સલ્ફર ડાયોક્સાઇડ। 2 ઓક્સિજન એટલે ડાયોક્સાઇડ, જ્યારે આનું નામ છે સલ્ફર ટ્રાયોક્સાઇડ, સલ્ફર ટ્રાયોક્સાઇડ। સલ્ફર ટ્રાયોક્સાઇડ એટલા માટે કારણ કે અહીંયા 3 ઓક્સિજન છે, 3 હોય તો ટ્રાયોક્સાઇડ, 2 હોય તો ડાયોક્સાઇડ। તો Fe2O3 એને કહેવાય ફેરિક ઓક્સાઇડ। હવે જો અહીંયા ફેરસ લખ્યું ને અહીંયા ફેરિક લખ્યું, એવું કેમ? કારણ કે વીજભાર હોય, ધારો કે Fe+2 છે, Fe+3 છે, આવા સમયે જ્યારે 2 વીજભાર ધરાવતા હોય, કોઈ એક પરમાણુ, એક તત્વ છે એ અલગ અલગ 2 વીજભાર ધરાવે, 2 વીજભાર ધરાવે એમાં જે ઓછું હોય એટલે કે Fe+2 ને Fe+3 એમાં +2 ઓછો છે તો એના નામની પાછળ અસ પ્રત્યય લાગે, Fe એટલે ફેરસ, અસ લાગી ગયું। જ્યારે Fe+3 એટલે ઈક પ્રત્યય લાગે, કયો લાગે? ઈક, તો ફેરિક। તો એટલા માટે જો અહીંયા Fe+2 છે, અહીંયા ઓક્સિજનનો -2 વીજભાર છે, એવા કેટલા છે ઓક્સિજન? 3 ઓક્સિજન છે, 3 ઓક્સિજન હોય તો ટોટલ વીજભાર -6 થયો ઓક્સિજનનો। જ્યારે Fe નો વીજભાર કેટલો તો કે 2 લીધા તો +3 ટોટલ થઈ ગયો +6 વીજભાર અને અહીંયા થઈ ગયો -6। તો આવું સંયોજન બને છે +6 -6 Fe2O3 એટલે એને કહેવાય ફેરિક ઓક્સાઇડ। ખ્યાલ આવે છે? અહીંયા અસ પ્રત્યય, અહીંયા ઈક પ્રત્યય, અહીંયા +2 વીજભાર, અહીંયા +3 વીજભાર, એટલા માટે ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ મળતો હોય છે। તો એક ઉષ્મીય વિઘટન જોયું। ઉષ્મીય વિઘટન ઉષ્માની મદદથી કરવામાં આવતી વિઘટન પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન કહેવામાં આવે, એ આપણે જોઈ ગયા છીએ। એના ઉદાહરણો જોઈએ। એક ઉદાહરણ તો
FeSO4 ફેરસ સલ્ફેટનું જ ઉદાહરણ, ફેરિક ઓક્સાઇડ મળે, સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ટ્રાયોક્સાઇડ મળે, જે આપણે જોઈ ગયા. બીજું ઉદાહરણ જોઈએ PbNO3. PbNO3, Pb એટલે લેડ અને NO3 -1. અહીંયા આનો વીજભાર છે +2, આનો -1. હવે +2 છે એટલે જો અહીંયા 2 લીધા વીજભાર સંતુલિત કરવા માટે, -1 આવું કરવું પડે એટલે બીજા એક નાઇટ્રેટ આયનને બોલાવવો પડે, એટલે કે આપણે લેવો પડે તો અહીંયા 2 કરવા પડે. તો PbNO3 ટ્વાઇસ. પણ અહીંયા જે આગળ છે એ તો સંતુલિત કરેલું છે, એની સાથે આને કોઈ લેવા દેવા નથી. આ બોક્સ છે, આમાં કોઈ ફેરફાર ન થાય. PbNO3 ટ્વાઇસ, એની અંદર કોઈ ફેરફાર થાય નહીં. કેની અંદર? આની અંદર. આ બોક્સ છે, પણ દરેક જગ્યાએ બોક્સ કરવાની જરૂરિયાત નથી હોતી. તો આ છે સંતુલિત કરવા માટે 2 લખેલા છે. PbNO3 ટ્વાઇસ, Pbને કહેવાય લેડ, NO3 -1 આ આયનનું નામ છે નાઇટ્રેટ. લેડ નાઇટ્રેટને જ્યારે ઉષ્મા આપવામાં આવે છે, ડેલ્ટા ત્રિકોણની નિશાની, એટલે કે ઉષ્મા આપવામાં આવે છે ત્યારે શું બને છે? તો કે લેડ ઓક્સાઇડ, Pbનો +2, ઓક્સિજનનો -2 વીજભાર, તો Pb +2 O -2 લેડ ઓક્સાઇડ બને છે. આ ઉપરાંત નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે. યાદ રાખજો, નાઇટ્રોજન ડાયોક્સાઇડ. તમને કીધું હતું કે અહીંયા ઓક્સિજનની સંખ્યા જ્યારે 2 હોય, એનું એક સિમ્પલ ઉદાહરણ આપણે જ્યારે વારંવાર બોલતા હોઈએ છીએ, CO2 કાર્બન ડાયોક્સાઇડ. તો એવી જ રીતે અહીંયા NO2 છે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ પ્લસ ઓક્સિજન વાયુ છૂટો પડે છે. રાસાયણિક પ્રક્રિયા સંતુલિત છે. સંતુલિત કેમ કરવી એ તમને હવે આવડે છે, આપણે જોઈ ગયા છીએ. એટલા માટે આપણે આગળ હજી એક ઉદાહરણ જોઈએ. સિમેન્ટની બનાવટમાં કેલ્શિયમ ઓક્સાઇડ કડી ચૂનો વપરાય છે. આ પણ અગત્યનો પ્રશ્ન. સિમેન્ટની બનાવટમાં કેલ્શિયમ ઓક્સાઇડ CaO કડી ચૂનો વપરાય છે. એની બનાવટ કેવી રીતે કરવી? તો કે CO કેવી રીતે બનશે? તો કે ઉષ્મીય વિઘટનથી બનશે. ઉષ્મીય વિઘટનથી કઈ રીતે? તો કે CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ, એને લાઇમસ્ટોન પણ કહેવામાં આવે. લાઇમસ્ટોન ચૂનાનો પથ્થર પણ કહેવામાં આવે, કેલ્શિયમ કાર્બોનેટ કહેવામાં આવે. એને ઉષ્મા આપવાનું એટલે કે ગરમ કરવાનું, એ હંમેશા આપણે ક્યાં દર્શાવવાનું છે? તીર ઉપર દર્શાવવાનું છે. પ્રક્રિયકોમાં છે કેલ્શિયમ કાર્બોનેટ, શું બને? CaO અને CO2 વાયુ છૂટા પડે છે. યાદ રાખવાનું કે જો ડાબી બાજુ એટલે કે પ્રક્રિયકમાં CO3 હોય તો જમણી બાજુ CO2 વાયુ છૂટું પડશે, જેની ઉપયોગ આપણે આગળના ચેપ્ટરમાં પણ કરવાના છે. એટલે ખાસ યાદ રાખજો, CO2 વાયુ હોય, કાર્બોનેટ હોય તો CO2 વાયુ છૂટો પડશે. જો આગળ કોઈ પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરશું તો આપણને મળશે CO3 કાર્બોનેટ મળશે. તો આ હતું ઉષ્મીય વિઘટન. ત્યાર પછી આપણે જોઈએ જેમાં ઉષ્માની મદદથી જ વિઘટન થતું હોય. ત્યાર પછી આપણે જોઈએ બીજું વિદ્યુત વિભાજન. વિદ્યુત વિભાજનના દ્રાવણમાં ડુબાડેલ પ્લેટિનમ કે કાર્બનના સળિયા એટલે કે ધ્રુવ મૂકવાના, 2 સળિયા મૂકવાના, અને આનાથી આપણે પાણીનું વિદ્યુત વિભાજન જોઈશું. તો વિદ્યુત વિભાજનના દ્રાવણમાં ડુબાડેલ પ્લેટિનમ અથવા તો કાર્બન લેવાનો, એ કાર્બનના સળિયા કે જેની સપાટી ઉપર રાસાયણિક પ્રક્રિયાઓ થાય અને એને કહીશું આપણે વિદ્યુત ધ્રુવ. હવે જ્યારે આના પર રાસાયણિક પ્રક્રિયા થાય અને છૂટું પડશે, કોણ છૂટું પડશે? તો કે પાણી છે તો H2 અને O2 વાયુ છૂટા પડે. તો આ બંને છૂટા પડવાની પ્રક્રિયાને વિદ્યુત વિભાજન કહેવાય. શું કામે? કારણ કે આની અંદર આપણે બેટરી દ્વારા વિદ્યુત પ્રવાહ આપવાનો છે. એમાં 2 સળિયાઓ છે, જો આ કાળો છે બંને એ સળિયાઓ છે. એક કાં પછી પ્લેટિનમના હોઈ શકે, કાં પછી કાર્બનના હોઈ શકે, બેમાંથી એકના સળિયાઓ છે. એને જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે પાણીની અંદર છે એ હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ છૂટા પડતા હોય છે. જ્યાં ધન સાથે જોડેલો હોય એને એનોડ કહેવાય, ઋણ સાથે હોય એને કેથોડ કહેવાય. જો અહીંયા હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ તમે જોઈ શકો છો. સામાન્ય સમીકરણ છે H2 + O2. આપણે આનું સમીકરણ આમ લખીએ H2O. પણ અહીંયા તો આપણે પાણીના અણુનું વિઘટન કરવાનું છે. વ્યાખ્યા યાદ કરવાની, વિઘટન પ્રક્રિયા. તો વિઘટન પ્રક્રિયા હોય તો એક જ પ્રક્રિયા હોય તો આને ઊંધું કરી દેવાનું. H2O ઇટ gives H2 + O2 થશે આવું. આને ઉલટું કરી દઈશું. જો પ્રક્રિયા કેટલા છે? 1 છે. નિપજ કેટલી મળી? 2. તો એને વિઘટન પ્રક્રિયા કહેવાય. તો વિઘટન પ્રક્રિયામાં H2 અને O2 વાયુ મળે છે. હવે આપણે એનું જે અણુસૂત્ર છે, સંયોજન છે, એને યાદ કરીએ તો H2O. હાઇડ્રોજન કેટલા છે? 2. તો હાઇડ્રોજન જ્યાં ઉત્પન્ન થાય છે એની જગ્યા જુઓ અને
ઓક્સિજન જે ઉત્પન્ન થાય છે એની જગ્યા જુઓ તમે, તો બંનેની જગ્યામાં તમને ઘણો બધો ડિફરન્ટ દેખાશે. તો યાદ રાખવાનું છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એટલે કે પાણીના વિદ્યુત વિભાજન જ્યારે થતું હોય ત્યારે કયો વાયુ વધારે મળે છે? H2 હાઇડ્રોજન વાયુ વધારે મળે છે, જ્યારે ઓક્સિજન છે એ ઓછો મળે છે. તો આ આકૃતિ છે જેની અંદર આ બીકર છે, બીકરના તળિયે બે કાણા પાડેલા છે જેમાંથી બે ધ્રુવ મૂકેલા છે. કાર્બનના હોઈ શકે કે પ્લેટિનમના હોઈ શકે. એ ધ્રુવને વિદ્યુત પ્રવાહ સાથે જોડેલા છે. અહીંયા કળ મૂકેલી છે એટલે કે સ્વિચ મૂકેલી છે. બેટરીને ચાલુ કરવા સમયે કળ ચાલુ કરવાની, બંધ કરવી હોય ત્યારે કળ કાઢી નાખવાની. આ કેથોડ છે. કેથોડ એટલે ઋણ ધ્રુવ અને એનોડ એટલે ધન ધ્રુવ. તો ધન ધ્રુવ પર કોણ મળે છે? ઓક્સિજન. અને ઋણ ધ્રુવ પર કોણ મળે છે? હાઇડ્રોજન. જો આ યાદ રાખવા માટે શું કરવાનું? તો કે હાઇડ્રોજન છે એ H પ્લસ છે એ કેથોડ ઋણ પર મળે, જ્યારે પ્લસ એનોડ ઉપર કોણ મળશે? ઓક્સિજન O-2. તો ઋણ હોય એ હંમેશા એનોડ ઉપર, ધન હોય એ ક્યાં મળે છે? કેથોડ ઉપર. જ્યારે વિદ્યુત વિભાજનમાં આટલું યાદ રાખવાનું છે. ઓક્સિજન અને હાઇડ્રોજન પ્રક્રિયા આપણે ફરી વખત જોઈએ. H2O હોય, એક જ પ્રક્રિયક છે, બે નિપજ મળવાની છે, H2 વત્તા O2. તો આવી રીતે આ પ્રક્રિયા થતી હોય છે. પાણીના વિદ્યુત વિભાજનની પ્રક્રિયા, તો આ પાણીના વિદ્યુત વિભાજન ઉપર શું લખવું પડે? વિદ્યુત વિભાજન લખવું પડે. તો અહીંયા લખેલું છે વિદ્યુત વિભાજન. H2O વિદ્યુત વિભાજન થાય, વિદ્યુત પ્રવાહ પસાર કર્યો, H2 અને O2 વાયુ છૂટા પડે છે. ઓકે, ત્યાર પછી પ્રકાશ વિઘટન જોઈએ. પ્રકાશ વિઘટન આપણે જોઈ ગયા હતા કે પ્રકારમાં રાસાયણિક પ્રક્રિયા થવાની છે. શેના આધારે થવાની છે? તો કે એના પર પ્રકાશ પડવાથી થવાની છે. અને વિઘટન પ્રક્રિયા એટલે શું? તો કે એક પ્રક્રિયક હોય, નિપજ કેટલી હોય? એક કરતાં વધારે. જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયક હોય એટલે કે એક જ પ્રક્રિયક હોય અને નિપજ બે થતી હોય, પરંતુ અહીંયા પ્રકાશ વિઘટનની વાત છે એટલે પ્રકાશ પડવાથી એક કરતાં વધુ નિપજો બનતી હોય તો તેવી પ્રક્રિયાને પ્રકાશ વિઘટન કહે છે. અહીંયા આપણને આપેલું છે AgCl. AgCl એટલે સિલ્વર ક્લોરાઇડ. સિલ્વર ક્લોરાઇડ સોલિડ છે. હવે એ બોટલમાં ભરેલું હોય અથવા તો કોઈ જગ્યાએ પડેલું છે, જે જ્યાં પડેલું છે ત્યાં એના પર સૂર્યપ્રકાશ પડે છે તો એનું વિઘટન થવાનું છે. વિઘટન થાય શું છૂટા પડે? તો કે Ag અને Cl છૂટા પડે. Cl છે એ ક્યારેય પણ એકલો નથી હોતો, એ દ્વિપરમાણીય સ્વરૂપે હોય અને ક્યારેય એકલો ન લખી શકાય, એટલે Cl2 છૂટા પડે છે. રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરવું પડે એટલે અહીંયા Cl2 હોવાથી અહીંયા Cl1 છે એટલે આગળ 2 લખ્યા. 2 લખ્યા એટલે Cl2 થઈ ગયા, Cl2 થઈ ગયા, પણ Ag કેટલા થયા? અહીંયા 2, અહીંયા 1 હતો એટલે અહીંયા 2 લખવા પડે છે. એવું જ એક બીજું ઉદાહરણ જોઈએ. AgBr સેમ એના જેવું જ છે. AgCl AgBr સૂર્યપ્રકાશની હાજરીમાં એનું વિઘટન થાય, વિઘટન થઈને શું છૂટું પડે? Ag અને Br2. આ પણ ક્યારેય એકલો જોવા મળતો નથી, એ દ્વિપરમાણીય સ્વરૂપે હોય છે. AgCl એક માર્ક માટે ખૂબ અગત્યનો પ્રશ્ન. AgCl અને AgBr નો ઉપયોગ શ્યામ અને શ્વેત ફોટોગ્રાફીમાં થાય છે. યાદ રાખવાનું, IMP પ્રશ્ન 1 માર્ક્સ માટે. AgCl એટલે કે આ સૂર્યપ્રકાશનું જેના દ્વારા વિઘટન થાય છે એ AgCl અને AgBr છે, એ બંનેનો ઉપયોગ છે શ્યામ અને શ્વેત ફોટોગ્રાફીમાં થતો હોય છે. પદાર્થ X એક પ્રશ્ન જે માર્ચ 2020ની અંદર પૂછાઈ ગયેલો છે. ખૂબ સરસ મજાનો પ્રશ્ન છે કે પદાર્થ X નું દ્રાવણ ઘોળવા માટે, હમણાં આપણે જોઈ ગયા હતા કે ઘોળવા માટે કોણ વપરાય? તો કે CaO છે એનું પાણી સાથે બનાવેલું દ્રાવણ છે એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને. એનો ઉપયોગ આપણે દિવાલને ઘોળવા માટે કરતા હોઈએ છીએ. તો પ્રશ્ન પૂછાયેલો છે માર્ચ 2020માં પદાર્થ X નું દ્રાવણ ઘોળવા માટે વપરાય છે. તો હવે આ X કોણ છે? તો પદાર્થ X નું નામ આપો અને તેનું સૂત્ર લખો. તો નામ થાય કેલ્શિયમ ઓક્સાઇડ, જેનું બીજું નામ હતું કડી ચૂનો, અને એનું સૂત્ર લખવાનું કીધું એટલે આપણે લખવું પડે CaO, કેલ્શિયમ ઓક્સાઇડ CaO. બીજો પ્રશ્ન છે પદાર્થ X ની પાણી સાથેની પ્રક્રિયા લખો. તો આપણે પાણી સાથેની પ્રક્રિયા લખવાની. તો અહીંયા આપણે X નું નામ લખી દીધું કેલ્શિયમ ઓક્સાઇડ. આ ઉપરાંત આપણે લખી શકીએ કડી ચૂનો, આ ઉપરાંત આપણે લખી શકીએ ક્વિકલાઇમ. કડી ચૂનો CaO કેલ્શિયમ ઓક્સાઇડ, આ એનું નામ થયું.
જ્યારે તેનું સૂત્ર થયું CaO આ બંને લખવાનું। હવે પદાર્થ Xની પાણી સાથેની પ્રક્રિયા તો X કોણ હતો CaO એની પાણી સાથેની પ્રક્રિયા CaO પ્લસ H2O ઇટ ગીવ્સ શું બને છે CaOH ટ્વાઇસ બને છે પ્લસ પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે। તો આ પ્રક્રિયા છે આ બંને પ્રશ્નો ભેગા જ એટલે કે આ પ્રશ્ન છે માર્ચ 2020ની એક્ઝામમાં પૂછાયેલો છે। Xનું નામ લખવાનું કેલ્શિયમ ઓક્સાઇડ CaO અને એની Xની પાણી સાથેની પ્રક્રિયા એટલે કે CaOની H2O સાથેની પ્રક્રિયાથી શું મળે છે CaOH ટ્વાઇસ એને કહેવાય લાઇમ વોટર। શું કહેવાય લાઇમ વોટર। બીજું નામ શું થાય એનું રાસાયણિક કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ થાય છે। તો આ ખાસ ધ્યાન રાખવાનું। આપણે આજે વિડિયો લેક્ચર છે એમાં આપણે જોયું કે રાસાયણિક પ્રક્રિયાને સમતોલિત કેવી રીતે કરી શકાય છે। આ ઉપરાંત આપણે એ પણ જોયું કે રાસાયણિક પ્રક્રિયાઓને સમતોલિત કરી લીધા પછી રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર કયા કયા છે। ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ છે એમાંથી આપણે બે પ્રકાર વિશે અભ્યાસ કર્યો। પહેલું હતું સંયોગીકરણ પ્રક્રિયા જેમાં એક કરતાં વધારે પ્રક્રિયકો હોય ને નિપજ એક મળે ભેગું કરવાની પ્રક્રિયા। જ્યારે બીજામાં આપણે જોયું વિઘટન પ્રક્રિયા જેના 3 પ્રકાર વિશે જોયું આપણે। તો 3 પ્રકાર ઉષ્મીય પ્રકાશ અને વિદ્યુત વિભાજન તમને ખૂબ સારી રીતે સમજાઈ ગયું હશે। તમે અમારી સાથે જોડાયેલા રહો રીપી લર્નિંગ હબ સાથે। થેન્ક યુ।